અભય ના થયા માટે કવિ કે ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મ લોકમાં નહીં રે, હરિનો જન તો માગે ન મુક્તિ, માગે જન્મો જન્મ અવતારી રે. અને એ જ નરસિંહ જ્ઞાન દશામાં લખે છે, જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ પાસે. એ જ નરસિંહ લખે છે કે આ શિવ પુરાણ આપણને મૃત્યુના ભયથી, કર્મોના ભયથી મુક્ત કરે છે. અને માટે કહે છે અહીંયા શિવ પુરાણ શ્રેષ્ઠ છે. અને આવા જો કર્મો મુક્ત થઈ જાય તો જીવન ધન્ય થઈ જાય છે. અને માટે શિવ પુરાણના શ્રવણથી સર્વ પ્રકારના યજ્ઞમાં, દાનમાં, જો કેટલી મોટી વાત કરે છે મહાત્મામાં, શિવ પુરાણના શ્રવણથી સર્વ પ્રકારના દાન, યજ્ઞમાં જે પુણ્ય મળે છે એ સર્વ અહીંયા શ્રવણ કરવાથી આપણને સૌને મળી જાય છે. 24,000 શ્લોક છે. આ વિભિન્ન પ્રકારની સંહિતાઓ છે. આ સર્વમાં જ્ઞાન, ભક્તિ, ધર્મ, અર્થ, કામ, કર્મ, ઉપાસના પુરાણ છે. જે વ્યક્તિ આદરપૂર્વક, શ્રદ્ધાપૂર્વક શ્રવણથી સમાન રૂપને આપનારી મુક્તિ. ચોથી છે સાયુજ્ય મુક્તિ, જે નિર્વાણ આપનારી મુક્તિ કહેવાય. પાંચમી છે વિદેહ મુક્તિ, મૃત્યુ બાદ શરીર નાશ પામે છે એ વિદેહ મુક્તિ કહેવાય. અને જીવન મુક્ત એટલે જે હું સત ચિત આનંદ સ્વરૂપ પરમાત્મા છું એવું અહીં અને અત્યારે બેઠા જો મને સમજાઈ જાય તો મારી મુક્તિ અહીં અને અત્યારે સંભવ છે. અને માટે જ કહે છે શિવ પુરાણ આપણને જીવતા મરવાની કળા શીખવાડે છે અને આપણા સાચા સ્વરૂપમાં પ્રસ્થાપિત કરે છે. એટલા માટે શિવ પુરાણનું એક આગવું મહત્વ છે. માટે આપણને જીવન મુક્તિ આપી દે છે. અને માટે ભોલે બાબા પણ કહે છે, નહીં નહીં રાગ કરતા ભોગ में, नहीं देश करता योग से, नहीं राग करता भोग में, नहीं देश करता भोग से, नहीं पास जाता योग के, नहीं दूर रहता योग से, नहीं इंद्रिया होती विफल, नहीं रक्त है न विरक्त है तृप्त अपने आप में, सो प्राज्ञ जीवन मुक्त है, सो प्राज्ञ जीवन मुक्त है. बैठे नहीं हो खड़ा, बैठे नहीं हो खड़ा, कहीं आंख नीचे खोलता, जागे नहीं सोए नहीं, चुपता नहीं बोलता, चेष्टा सभी करता रहे फिर भी न चेष्टा युक्त है, निसंग कर्म का अकर्म से तो भाग्य जीवन मुक्त है. सुनता हुआ या देखता, सुनता हुआ या देखता, छूटा हुआ या सुंगता, चेष्टा से रहित सो भाग्य जीवन मुक्त है, सो भाग्य जीवन मुक्त है, सो भाग्य जीवन मुक्त है, सो भाग्य जीवन मुक्त है. જીવન મુક્ત કોણ એની દશા આપણને શીખવાડતું હોય તો શિવ પુરાણ છે. બોલે બાબાએ સુંદર શબ્દોમાં છણાવટ કરીને આપણને સૌને કીધું. અને પરમાત્માને આવી રીતના આપણું જીવન સમર્પિત કરતા રહીને એક જ પ્રાર્થના કરવાની, હે પરમાત્મા હું ભક્તિ કરતો રહું અને મારા પ્રાણ છૂટી જાય. પરમાત્માને કહેવાનું, હે પરમાત્મા તારા નામનું સ્મરણ હોય મારી પાસે, હું ભક્તિ કરતો હોઉં અને ભક્તિ કરતા 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 મારા પ્રાણ છૂટી જાય. અને પરમાત્માની પાસે માંગણી કેવી કરવાની અને કહેવાનું, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું મારું
रहे जन्मो जन्म तारो साथ प्रभु एवो मांगू। ચંચુલા નામના પોતાના પુત્રો સાથે રહેવા વાળી ચંચુલા વિચાર કરે છે કે હવે શું કરવું. કોઈ પુણ્ય કર્મના બળે ગોકર્ણ નામના તીર્થમાં આવી છે. ત્યાં દેવાલયમાં આવું પુરાણના મુખેથી શિવ પુરાણનું શ્રવણ. જો શ્રવણનું મહત્વ છે, સાંભળવાનું નહીં. આપણને શ્રવણ કરતા આવડતું નથી. આપણું મન પ્રતિક્રિયા કરે. આ કહે છે સાચું હશે, આ વસ્તુ સાચી હશે, કોઈનું મોક્ષ થયો હશે, અલા એનો થયો કે ના થયો, તારે આવું હોય થાય ને. પણ આપણને પંચાયતમાં રસ છે, પ્રપંચમાં રસ છે. ફેર આખી જિંદગી એક વસ્તુ યાદ રાખજો, મારી આખી જિંદગીનો મોટા ભાગનો સમય પેલો શું કરે છે જોવામાં ગયો છે. પણ જે ક્ષણે મારે શું કરવું છે, આપણું જીવન ધન્ય થઈ જશે. માટે કવિઓ કહે છે ના કોઈના અભાવમાં જીવશો, ના કોઈના અભાવમાં જીવવાનું, ના કોઈના પ્રભાવમાં જીવવાનું. જો ખરેખર સાચું જીવન જીવવું હોય તો સ્વયંના સ્વભાવમાં જીવો, પોતાનો સ્વભાવમાં જીવો. આમ શિવ પુરાણની કથા શ્રવણ કરી છે. એ ખરાબ કર્મ વાળાને નરકની યાતના સાંભળી ઘણી દુઃખી થઈ ગઈ. પુરાણીને મળી, મેં ઘણો દુરાચાર કર્યો છે. અને સંત હતા, સંતે એને કહ્યું કે તું ચિંતા ના કર, તું માતાજીની ભક્તિ કર, માતાની સ્તુતા કર, અને માતાની સ્તુતિ કરતા કરતા તારું કલ્યાણ થઈ જશે, અમારું જીવન ધન્ય થશે. તો અહીંથી હેતલભાઈ આપણા નગરમાં આવેલા જોગીને વધાવે છે, આ ગોડાક્ષર ગામને ઉજ્જવળ કરે છે. અને એવા હેતલભાઈ આપણને નગરને જોગીની વાત કરાવે છે. ऊंचे ऊंचे मंदिर तेरे ऊंचा है तेरा धाम, ओ कैलाश वाले भोलेनाथ बाबा हम सब करते हैं तुझे प्रणाम। नगर में जोगी आया वेद कोई समझ न पाया, नगर में जोगी आया वेद कोई समझ न पाया, यशोदा के घर आया वो आके अलग जगाया, ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 जो भिक्षा जोगी जाओ असन पर मेरो लाल जला दो। नगर में जोगी आया वेद कोई समझ न पाया, यशोदा के घर आया वो आके अलग जगाया, ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। મને મારા સાચા સ્વરૂપના દર્શન કરાવ. અત્યાર સુધી હું પ્રતિષ્ઠા, ખ્યાતિ, વિખ્યાતિ, પ્રખ્યાતિ, માન, મોહ, મર્તબો પાછળ ભટક્યા કર્યો છું. હે મારા જોગી, હે મારા જોગી, મારી નિષ્ફળતા, મારી અલ્પજ્ઞતા, મારી અધૂરપ, મારી ખોટને કદી ધ્યાનમાં ના લેતો. હે જોગી, હું કદી તારા મંદિરના પગથિયે ચડ્યો નથી, પણ જો ભૂલે ચૂકે પણ આજે તારા માટે આવ્યો હોત
રહેવું નથી. હે મારા જોગી, મને એક ચિંગારી પ્રદાન કરતા જા. મારા અંદર રહેલી કામનાઓ, વાસનાઓ, એષણાઓ, તૃષ્ણાઓને સમાપ્ત કરતો જા. કરોતિ શંકર. હે મારા જોગી, મારી ભીતર રહેલી કામનાનું કબ્રસ્તાન બનાવી દે. મારી આવા ગમનના ફેરામાંથી મુક્તિ કરાવી દે. હે મારા જોગી, મારે સદગતિ ને અવગતિના ચક્કરમાં રહેવું નથી. મને આ સંસાર સાગરથી, હે મારા જોગી, જન્મ મરણના ચક્રથી, ભવાટવીના ભ્રમણથી, પદાર્થોના પરિભ્રમણથી, ભોગોમાં ભ્રમણથી, વિષયોમાં રમમાણ કરવામાંથી, હે મારા જોગી, તું મને મુક્ત કરી દે. તારી પાસે જ્ઞાન છે, વૈરાગ્ય છે, એવી સાચી ભિક્ષા આજે તું મને આપી દે. અને હું તને પ્રાર્થના કરું છું મારા જોગી, જો તું આવ્યો જ હોય અને અહીંયા જો કલ્યાણ જ કરવાનું હોય, અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકરમ પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષામ દેહી ચ પાર્વતી. પ્રભુ મોરે અવગુણ ચિત્ત ના ધરો. અને આવું સાંભળતાની સાથે કે જે સમદર્શી હે નામ તિહાર, દરવાજો ખોલી પેલી નરકીના ચરણોમાં પડી જાય છે, કે છે હે માં, હે માં, અત્યાર સુધી લીધેલો સંન્યાસ હતો, આજે તે મારી ભીતર રહેલો સંન્યાસ જગાડ્યો છે. તારા શબ્દોએ મને જગાડી દીધો છે. શિવ પુરાણમાં એ જ કહે છે, એક ઘડી આધી ઘડી, એક શબ્દ જો જીવનમાં ઉતરી ગયો તો જીવન ધન્ય કરી નાખશે. કાળ પણ તમારો દરવાજો જોવાનું બંધ કરી દેશે. એટલું અદ્ભુત સામર્થ્ય છે સાક્ષાત શંકરની અંદર. અને માટે કે જે શબ્દમાં એક સામર્થ્ય છે. જીવનને શબ્દમય બનાવવું, જીવનને શબ્દમય બનાવવું કે શિવમય બનાવવું, આપણી એક પોતાની અંદરની એક કળા હોવી જોઈએ. અને માટે કે છે, જો આવી વસ્તુ થઈ જાય, શબ્દ એક વાગી જાય, એક ઘડી આધી ઘડી, આધી મેં પુનિયાદ, તો વસ્તુ વ્યક્તિ જાગી જતો હોય છે. એક ઘડી, અડધી ઘડી કે ક્ષણવારનું પણ શ્રવણ કર્યું હોય, પુરાણી કે વક્તાના ધનુષ્ય છે અને પ્રારબ્ધ કર્મ એ બાણ છે. પ્રારબ્ધ કર્મનું બાણ રોકાતું નથી. કર્મનું ફળ ભોગવાય પછી જ નાશ પામે છે. અત્યારે તમને સારું લગાડવા નથી કહેતો, પણ અત્યારે જે તમે લોકો આટલી બધી વસ્તુ આટલા કલાકથી બેઠા છો ને, એક વસ્તુ કહું, મારી વાણીમાં વિશ્વાસ ના હોય તો કઈ નહીં, પણ મારા સામળિયાની વાણીમાં વિશ્વાસ રાખજો. અને એ કહે છે, નહીં કલ્યાણ કૃત દુર્ગતિમ સાત ગચ્છતિ. મોટા જંગલને ની પેલે પાર થઈ જાય છે. અને આવી રીતના જે જાગી ગયો છે એનું જીવન અમર છે, અભય થઈ જાય છે. જે જાગી ગયો છે ને એ અભય છે. ને શિવ પુરાણ આપણને જગાડવાનું કામ કરે છે. અને માટે કે છે